રાજકારણમાં આવવા માટે પૈસા માટે નહીં આવવાનું, આવી તો મારા સમાજ માટે આવીશ. આવી સમયથી ગૌરવભાઈ આવીશ, ભુવાજી ભાઈ આવીશ તો સમાજની સેવા કરવા માટે આવીશ. અમારા સુપરસ્ટાર નિરંજનભાઈ પાંકો રાજકારણમાં ઇન્ટ્રી મારશે તો ભાઈ આ સસર કરીને કહો કે કેટલો સપોર્ટ કરજો. થોડી જલ્દી તૈયારી કરી, મને ખબર છે, કારણ કે નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ફાઇનલી આપણા સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર ટૂંક જ સમયમાં રાજકારણમાં જોડાવા માગે છે. અને મિત્રો રાજકારણને લઈને મિત્રો એમણે નિવેદન આપ્યું છે. અને મિત્રો વિડીયો પૂરો જોજો, કારણ કે મિત્રો એ કોંગ્રેસમાં જોડાવાના છે કે ભાજપમાં એ મિત્રો આપણને આગળ ટૂંક જ સમયમાં આપણને જોવા મળશે. તો મિત્રો વિડીયો ઉપર નવા આવે તો વિડીયો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પણ આ ખરો કેમ કે જરૂર છે, રાજકારણમાં બી સારા વ્યક્તિની જરૂર છે. સર જરૂર ઘણા બધા રાજકારણના બધા નેતાઓ બધા બહુ સારા જ છે, પણ ઘણા બધા મને કહે છે કે તમે રાજકારણમાં આવો તો આપણા સમાજનું અને આપણા ચાહકોનું અમારું બધાનું સારું થાય. તો ભવિષ્યમાં આવીશ તો ફક્ત ને ફક્ત તમારા માટે જ આવીશ, નહીં તો મને કોઈ જરૂર નહીં રાજકારણમાં આવવાની. આટલો બધો મારો ચાહક વર્ગ છે, આટલા બધા મારા આશિકો છે. દરેક સમાજ, 18 આલમ સમાજ, બક્ષી સમાજ હોય કે કોઈ બી સમાજ હોય, બધો સમાજ, રાજપૂત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, દરેકે મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને બસ આવો પ્રેમ આવતા રહેજો.